ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. કેમ છો મિત્રો? આજે આપણે આપણો આગળનો પ્રશ્ન વ્યવસાય વિશે ચર્ચા કરીશું અને વ્યવસાય પછી રોજગાર વિશે ચર્ચા કરીશું. તો આપણે પાછળના 2 થી 3 લેક્ચરની વાત કરીએ તો આપણે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર, જેમાં 3 પ્રકાર: ધંધો, વ્યવસાય અને રોજગાર, જેમાં ધંધા વિશે આપણે ચર્ચા કરી હતી કે ધંધાનો અર્થ અને વ્યાખ્યા, આ સિવાય એની લાક્ષણિકતાઓ અને એના પછી એના હેતુઓ, તો આર્થિક હેતુ અને સામાજિક હેતુ, અને એના પછી ધંધાકીય જોખમો વિશે ચર્ચા આપણે કરી અને ધંધાકીય જોખમોના કારણ. તો અહીંયા આપણે ધંધા વિશેનો જે ખ્યાલ હતો અથવા તો એના વિશે આપણે ચર્ચા પૂરી કરી. હવે આર્થિક પ્રવૃત્તિના પ્રકારની અંદર વાત કરીએ તો બીજો જે મહત્ત્વનો પ્રકાર છે એટલે કે વ્યવસાય વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણે ધંધાઓ જે પાછળના 2 થી 3 લેક્ચરની અંદર કમ્પ્લીટ કરેલું. આજના સેશનની વાત કરવામાં આવે તો આપણે વ્યવસાય તેમજ રોજગાર આ બંને પ્રકારો વિશે ચર્ચા કરીશું. અને તમારી બુક્સની અંદર જો વાત કરવામાં આવે તો પેજ નંબર 5 ઉપર તમે રોજગાર અને વ્યવસાય બંને પ્રશ્નો જોઈ શકો, અને 6થા નંબરના પેજ ઉપર બંનેનો તફાવત આપેલો, એટલે કે તુલના આપેલી ત્રણે ત્રણની, ધંધો, વ્યવસાય અને રોજગાર. તો જે તુલના તમારે હોમવર્કમાં તમારે વાંચવાની રહેશે, સમજવાની રહેશે. જો એમાં કોઈ ડિફિકલ્ટી હોય તો તમે નોટ કરીને રાખજો. આપણે જ્યારે પણ મળીશું આપણા લાઈવ લેક્ચરની અંદર, એટલે કે ફિઝિકલ લેક્ચરમાં, ત્યારે એની ડિસ્કશન કરીશું અને એને સોલ્વ કરીશું. તો અત્યારે આપણે શરૂઆત કરીએ વ્યવસાયની. તો સૌથી પહેલાં જોઈએ વ્યવસાયનો અર્થ. તો મિત્રો, વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે તેને શું કહેવાય? વ્યવસાય. તો તમારી બુક્સની અંદર પેજ નંબર 5માં અર્થ અને પહેલી જ લાઈન આપેલી છે, ત્યાં અંડરલાઈન કરી દેજો. વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે તેને વ્યવસાય કહે છે. તો આપણે જોયું હતું ઉદાહરણ તરીકે પણ કે જો ડૉક્ટરની વાત કરવામાં આવે તો ડૉક્ટર પાસે વિશિષ્ટ આવડત છે, એની પાસે જ્ઞાન પણ છે, તાલીમ પણ એને લીધેલી, અને એના દ્વારા એ શું લોકોને સેવા પૂરી પાડે, લોકોની સારવાર કરે અને એના બદલામાં ફી મેળવે, તો એને આપણે શું કહીએ? વ્યવસાય કહીએ. તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, ખાસ કરીને ડૉક્ટરનું ઉદાહરણ યાદ રાખીશું આપણે. તો અર્થ અહીંયા કમ્પ્લીટ કે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન અને તાલીમ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે તેને વ્યવસાય કહે છે. આગળ વાત કરવામાં આવે તો વ્યવસાય કરતી વ્યક્તિ એ જે વ્યાવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે છે. તો જે પણ વ્યક્તિ વ્યવસાય કરે એને પોતપોતાના વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે. તમને જો ઉદાહરણ વાત કરું તો ડૉક્ટરની વાત કરવામાં આવે તો ડૉક્ટરે મેડિકલ કાઉન્સિલનું, એટલે કે મેડિકલ કાઉન્સિલ એ ડૉક્ટરોનું એક વ્યવસાયિક સંગઠન જેનું સભ્યપદ મેળવવું પડે. આ સિવાય વાત કરવામાં આવે વકીલની, તો વકીલે એનું એક વ્યવસાયિક સંગઠન જેને કહેવાય બાર કાઉન્સિલ. તો બાર કાઉન્સિલનું સભ્યપદ વકીલોએ મેળવવું પડે. આવી રીતે જે પણ વ્યવસાય કરતા વ્યક્તિઓ હોય, દાખલા તરીકે સીએની વાત કરવામાં આવે તો જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને એને ICAI કે જેનું એક વ્યવસાયિક સંગઠન છે એનું સભ્યપદ મેળવવું પડે. તો જે પણ વ્યવસાયિક વ્યક્તિઓ હોય એને પોતપોતાના સંગઠનનું સભ્યપદ મેળવવું પડે અને સંગઠન દ્વારા સ્થાપિત આચાર સંહિતાના ધોરણોનું પાલન પણ કરવું પડે. તો અહીંયા એક શબ્દ લખેલો આચાર સંહિતા. તો આચાર સંહિતાનો આપણે એક સિમ્પલ મિનિંગ અથવા તો સિમ્પલ લેંગ્વેજની અંદર કહીએ તો એને કહેવાય નિયમો. તો જ્યારે પણ સમજો કે જે પણ સંગઠન, જે પણ નિયમો ઘડે, એટલે કે બાર કાઉન્સિલની વાત કરવામાં આવે તો બાર કાઉન્સિલ એ વકીલોનું વ્યવસાયિક સંગઠન. જો બાર કાઉન્સિલ જે પણ નિયમો ઘડે, જે પણ આચાર સંહિતાના ધોરણો બનાવે એનું ફરજિયાતપણે પાલન કરવું પડે. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે સેવા આપનારે સીએની વ્યાવસાયિક લાયકાત મેળવવી પડે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે જેને શોર્ટમાં કહેવાય ICAI, એનું સભ્યપદ પણ મેળવવું પડે. અહીંયા ખાલી ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે સીએનું આપેલું. તમે કોઈ પણ લખી શકો કે વકીલ, તો વકીલ માટે આપણે LLBની ડિગ્રી મેળવવી પડે અને સાથે બાર કાઉન્સિલનું સભ્યપદ પણ
લેવું પડે. એવી રીતે અલગ અલગ હોય. ડૉક્ટરની માટે આપણને ખબર MBBS હોય, આ સિવાય BAMS અથવા તો BHMS, અલગ અલગ ડૉક્ટરો માટે ઘણી બધી ડિગ્રીઓ આવે. પણ જો વકીલની વાત કરવામાં આવે તો LLBની ડિગ્રી મેળવવી પડે, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટમાં CAની ડિગ્રી મેળવવી પડે, અને CAની સાથે એણે ICAIનું સભ્યપદ પણ લેવું પડે, અને વકીલ હોય તો એણે બાર કાઉન્સિલનું સભ્યપદ લેવું પડે. આગળ જો વાત કરવામાં આવે તો ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વગેરે વ્યવસાયી વ્યક્તિઓ કહેવાય. વ્યવસાયિક આવડતનો ઉપયોગ કરી નોકરી માટે પણ થઈ શકે. જેમ કે ડૉક્ટર કોઈ હોસ્પિટલના વેતનના બદલામાં કાર્ય સ્વીકારે તો તેને નોકરી કહેવાય. તો આપણને ખબર છે કે જેટલા પણ વ્યવસાયિક વ્યક્તિઓ હોય એ લોકો નોકરી પણ કરી શકતા હોય છે. દાખલા તરીકે વાત કરવામાં આવે તો હું CAની જો તમને વાત કરું તો મોટાભાગે ઘણા બધા CA એવા હોય કે પોતાની ઓફિસ કરી અને વ્યવસાય કરતા હોય. તો ઘણા બધા CA એવા પણ હોય કે કોઈ કંપનીની અંદર શું કરે, પોતે નોકરી અથવા તો રોજગાર મેળવતા હોય અને ત્યાંથી પગાર પણ લેતા હોય અથવા તો વેતન લેતા હોય. એવી રીતે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ડૉક્ટરનું. ડૉક્ટર જરૂરી નથી કે પોતાનું ક્લિનિક, હોસ્પિટલ ખોલે. કોઈ મોટી હોસ્પિટલની અંદર જઈ અને નોકરી પણ કરી શકે અને ત્યાંથી એ પગારે અથવા તો કહીએ કે વેતન પણ લેતા હોય છે. તો આ વાત થઈ વ્યવસાયની. તો વ્યવસાયની અંદર આમ અર્થ જો જોવા જઈએ તો બહુ અઘરો અથવા તો એમ કહેવાય કે બહુ ડિફિકલ્ટ નથી. ફરીવાર એક ચર્ચા કરી લઈશું કે વ્યવસાય એટલે શું. તો વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે તેને વ્યવસાય કહે છે. એના પછી જો વ્યવસાયિક વ્યક્તિ જે કરતી હોય એને એના સંગઠનનું સભ્યપદ મેળવવું પડે. આ સિવાય આચાર સંહિતા. તો આચાર સંહિતા મિત્રો જે તમારી બુક્સમાં લખેલું એની બાજુમાં ક્યાંય આવી રીતે કાઉન્સ કરીને લખી નાખજો, નિયમો. તો જે પણ આચાર સંહિતા બનાવી હોય એના ધોરણોનું પાલન કરવું પડે. મેં તમને ઉદાહરણ આપ્યું કે દાખલા તરીકે ચાર્ટર્ડ અકાઉન્ટની વાત કરો તો એ CAની વ્યાવસાયિક લાયકાત પણ મેળવવી પડે અને સાથે સાથે સભ્યપદ પણ મેળવવું પડે ICAIનું. અને છેલ્લે તમને ઉદાહરણ તરીકે કીધેલું ડૉક્ટરનું કે વ્યવસાયિક આવડતનો ઉપયોગ કરી અને તમે નોકરી પણ કરી શકો. જેમ કે ડૉક્ટરો જોયા હોય કે બધાય ડૉક્ટરો પોતપોતાના ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ નથી કરતા, બીજી જગ્યાએ તે લોકો નોકરી પણ કરતા હોય. હવે જો આગળ વાત કરવામાં આવે લાક્ષણિકતાઓની, તો અહીંયા વ્યવસાયની કુલ 7 અલગ અલગ લાક્ષણિકતાઓ છે. આ 7માં આપણે સૌથી પહેલાં 4 લાક્ષણિકતાઓનો અહીંયા અભ્યાસ કરીશું અને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલી જો લાક્ષણિકતા જોવા જઈએ તો વ્યવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે છે. તો તમે અંડરલાઇન કરી લેજો, વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ. એટલે કે જે પણ વ્યવસાયિક વ્યક્તિઓ હોય એને વ્યવસાય કરવા માટે વિશિષ્ટ જ્ઞાન જોઈએ, એનું ચાતુર્ય, એમાં હોશિયારી જોઈએ અને જે તે વ્યવસાયનું શિક્ષણ પણ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. તો આ સિમ્પલ જ છે કે આપણે ઉદાહરણ તરીકે લઈએ વકીલ. તો વકીલ માટે એને કાયદાનું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ, એમાં હોશિયારી હોવી જોઈએ અને સાથે સાથે વ્યવસાયનું શિક્ષણ એટલે કે LLBનું ડિગ્રી પણ લીધેલી હોવી જોઈએ. આ સિવાયની બીજી લાક્ષણિકતાની જો વાત કરવામાં આવે તો સેવાના બદલામાં ફી મેળવે. તો આપણને ખબર છે કે જ્યારે પણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોય અથવા તો કોઈ વકીલ હોય કે ડૉક્ટર હોય, જેઓ સેવા આપી રહ્યા, સેવા એટલે કે જે મફતમાં આપણે સેવા એની વાત અહીંયા કરતા નથી, પરંતુ અહીંયા જે રીતે સેવાનો મતલબ લેવામાં આવેલો કે આપણને ખબર છે કે વસ્તુ અને સેવા બંને હોય. વસ્તુ એટલે કે જેને જોઈ શકાય, પણ વ્યવસાયની અંદર મોટાભાગે સેવા આપવામાં આવે એટલે કે જેને આપણે જોઈ શકતા નથી. જો કે વ્યક્તિનું ફીનું ધોરણ તેની આવડત, જ્ઞાન અને અનુભવના આધારે અલગ અલગ હોય છે. તો અહીંયા એક વસ્તુ થઈ કે સમજો કે આપણે મોટાભાગે એવું જોયું હશે કે જે ડૉક્ટરનો અનુભવ વધારે હોય, એની આવડત સારી હોય, એનું જ્ઞાન સારું હોય તો એ લોકો વધારે ચાર્જ લેતા હોય. તો આ જ છે કે વ્યક્તિનું ફીનું ધોરણ શેના ઉપર આધાર હોય? એની આવડત, જ્ઞાન અને અનુભવના આધારે હોય. વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય. તો આપણને ખબર છે કે અહીંયા સેવા જે પ્રાથમિક ઉદ્દેશ, અહીંયા આપણે કોઈ વસ્તુ નથી લોકોને આપતા, પણ શું આપીએ? સેવા આપીએ છીએ. કે ડૉક્ટર હોય તો ડૉક્ટર જે પણ એ સેવા પૂરી પાડે, કોઈ વસ્તુ નથી આપતા. આ સિવાય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોય અથવા તો વકીલ હોય.
અને એના પછી ચોથી લાક્ષણિકતા કે આવક મેળવવા માટે સ્વાતંત્ર્ય પ્રવૃત્તિ છે. તો અહીંયા વાત કરવામાં આવે વ્યવસાય જે આવક મેળવવા માટેની સ્વાતંત્ર્ય પ્રવૃત્તિ છે, એટલે કે જે પણ વ્યવસાયિક વ્યક્તિઓ છે એ બીજા કોઈ વ્યક્તિ ઉપર અથવા તો કોઈપણની ઉપર એ લોકો નિર્ભર હોતા નથી. એટલે કે આ સ્વાતંત્ર્ય પ્રવૃત્તિ પોતપોતાની રીતે આ પ્રવૃત્તિ થતી હોય, કોઈના ઉપર નિર્ભર રહેવાની જરૂર પડતી નથી. તો અહીંયા અલગ અલગ 4 આપણે લક્ષણો જોયા. પહેલું કે વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ. આ સિવાય જો બીજું લાક્ષણિકતા જોવામાં આવે તો સેવાના બદલામાં ફી મેળવવી. એના પછી વાત કરવામાં આવે તો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય, અને છેલ્લે આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. એના પછી જો 5મું લક્ષણ જોવામાં આવે તો 5, 6 અને 7, હવે આ છેલ્લા 3 લક્ષણોને આપણે અહીંયા ચર્ચા કરીશું. કે વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી, પરંતુ વિવિધ વ્યક્તિઓની અંગત અને ધંધાકીય જરૂરિયાતો સંતોષવામાં આવે છે. દાખલા તરીકે વકીલ ફી મેળવીને અસીલ માટે કોર્ટમાં કેસ લડે. મિત્રો અહીંયા લખ્યું અસીલ, એટલે આપણે જેને વધારે વાર ઇંગ્લિશમાં આ શબ્દ વાપરીએ છીએ કે ક્લાયન્ટ. તો અસીલ એટલે કે ક્લાયન્ટ. તો જ્યારે પણ સમજો કે વકીલ કોઈ પણ કેસ લડતો હોય કોઈ પણ વ્યક્તિનો, તો એ વ્યક્તિના વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી કે એ વ્યક્તિ કેટલું ઉત્પાદન કરે. એના કેસ સાથે સંબંધ છે કે જેવો કેસ હોય એ પ્રમાણે વકીલ શું કરશે, એની ફી રિકવર કરશે. આ સિવાય આગળનું જો જોવામાં આવે કે જે તે વ્યવસાયિક સંગઠને નક્કી કરેલી વ્યવસાયની આચાર સંહિતાનું પાલન કરવું આવશ્યક. તો હમણાં પણ આપણે જોયું હતું કે આચાર સંહિતા એટલે કે જે સિમ્પલ ભાષામાં કહીએ તો નિયમોનું પાલન કરવું આવશ્યક છે. અને છેલ્લે જો જોઈએ તો વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય છે. એટલે કે અહીંયા કોઈ તમને નિશ્ચિત આવક મળતી નથી. સીએ હોય, વકીલ હોય અથવા તો ડૉક્ટર હોય, એ લોકોની નાણાકીય આવક અથવા તો નાણાકીય વળતર કેવું હોય, અનિશ્ચિત હોય છે, ફિક્સ હોતું નથી. તો આગળનું જે આપણે જોયું હતું ધંધો અને એના સિવાય વાત કરવામાં આવે તો વ્યવસાય, આ બંનેની અંદર જે નાણાકીય વળતર હતું એ કેવું હતું, અનિશ્ચિત. જ્યારે રોજગારી અથવા તો નોકરીની વાત કરવામાં આવે તો ત્યાં જે નાણાકીય વળતર હશે એ નિશ્ચિત હશે, કારણ કે નોકરીની અંદર ફિક્સ પગાર મળે. તો અહીંયા આપણે 7 એની લાક્ષણિકતાઓ પૂરી કરી. અને હવે આગળની જો વાત કરવામાં આવે તો આર્થિક પ્રવૃત્તિનો છેલ્લો પ્રકાર એટલે કે રોજગાર. તો રોજગાર એટલે સિમ્પલ ભાષામાં કહેવાય આપણે કે નોકરી. જે વ્યક્તિ નોકરી કરતો એને કહેવાય કે રોજગાર લઈ રહ્યો. નિશ્ચિત વેતનના, જો અહીંયા સૌથી પહેલાં જ આપી દીધું નિશ્ચિત વેતન, એટલે કે રોજગારની અંદર તમને નિશ્ચિત એટલે કે ફિક્સ પગાર મળે. નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. તો અહીંયા તમે નિશ્ચિત વેતન મળે એના બદલામાં શું કરો છો કે કોઈ પણ અન્ય કંપનીમાં નોકરી કરતા હોય તો કંપની સાથે કરાર કરો. હું આપણે અહીંયા મારું જ ઉદાહરણ લઉં કે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક, તો એની અંદર હું તમને મારું જ ઉદાહરણ આપું કે સમજો કે હું અત્યારે સ્કૂલની અંદર જોબ કરું, તો મેં સ્કૂલ સાથે કરાર કરેલો હોય કે મને અહીંયા નિશ્ચિત વેતન મળવાનું, પગાર મળવાનો, અને કરારમાં જે પણ મને કાર્ય સોંપવામાં આવેલું, એટલે કે મને અહીંયા કહી દીધું કે તમારે BA ભણાવવાનું, તો અહીંયા મારે BA મને જે કાર્ય આપેલું આ કાર્ય હું કરીશ, એને શું કહેવાય, આર્થિક પ્રવૃત્તિ અથવા તો કહી શકાય કે રોજગાર. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક અથવા તો બીજું સરકારી કર્મચારી. પરંતુ કોઈ પણ ઉદાહરણ તમે લખી શકો. અહીંયા મારા ખ્યાલથી આ વ્યાખ્યા સમજમાં આવી ગઈ છે, અને અહીંયા અંડરલાઈન કરી દો કે નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. એના પછી આગળ વાત કરવામાં આવે તો રોજગારની પણ અલગ અલગ 7 લાક્ષણિકતાઓ છે. જેમાં સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવાય છે. તો અહીંયા રોજગારમાં શારીરિક અને બૌદ્ધિક શ્રમ બંને હોઈ શકે. જેમ કે શારીરિકની વાત કરવામાં આવે તો જે મજૂર વર્ગ હોય, નોકરી કરતો હોય, રોજગાર મેળવતો હોય, એ શારીરિક શ્રમ કરતો હોય. જ્યારે શિક્ષકોની વાત કરવામાં આવે તો શિક્ષકો બૌદ્ધિક શ્રમ કરે, કે અહીંયા એ લોકોને કોઈ શારીરિક કાર્ય કરવાની જરૂર, મજૂરી કરવાની જરૂર નથી, માત્ર બુદ્ધિ દોડાવવાની છે, એટલે આને બૌદ્ધિક શ્રમ કહેવાય. અને બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે અને નિશ્ચિત વેતન ચૂકવવામાં આવે.
આ સિવાય જો આગળની લાક્ષણિકતાની વાત કરવામાં આવે તો રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ પણ મળે, દાખલા તરીકે તબીબી ભથ્થું અને પેન્શન. તો આપણને ખબર છે કે રોજગારની અંદર નિશ્ચિત વેતન તો મળે, સાથે સાથે બીજા પણ લાભ મળે, જેમ કે તબીબી ભથ્થું અને પેન્શન પણ મળતું હોય. એના પછી આગળ વાત કરવામાં આવે તો રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહી સોંપેલું કાર્ય કરવાનું હોય. તો હું અત્યારે સમજો કે સ્કૂલની અંદર BA ભણાવવા માટે કરાર થઈ ગયો, તો જે વ્યક્તિ મને રોજગાર આપે એટલે કે સ્કૂલ મને આ કામ આપે તો એના તાબામાં એના અંડરમાં રહી અને મારે આ કાર્ય કરવું પડે, BA ભણાવવાનું કાર્ય કરવું પડે. એના પછી આગળની લાક્ષણિકતાની વાત કરવામાં આવે તો રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ એટલે કે અહીંયા રોજગાર કોણ મેળવે તો હું મેળવું, એટલે કે અહીંયા મારો જી લખી નાખો ઘનશ્યામનો. તો રોજગાર મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત, કાર્યનો સમય, નિવૃત્તિ પછીના લાભ વગેરે નિશ્ચિત હોય. તો અહીંયા જેમ કે હું રોજગાર મેળવું, હું નોકરી લઉં છું અહીંયા, તો મારી લાયકાત પણ અહીંયા જોવી પડે કે શિક્ષક તરીકે કાર્ય કરી શકશે, કાર્યનો સમય, નિવૃત્તિ, ક્યારે હું નિવૃત્ત થઈશ અને નિવૃત્તિ પછી મને કોઈ લાભ મળવાનો છે કે નથી, આ બધું અહીંયા નિશ્ચિત હોય. એના પછી આગળ વાત કરવામાં આવે તો રોજગાર પરાવલંબી પ્રવૃત્તિ છે. તો મિત્રો પરાવલંબીનો વિરોધી શબ્દ તમે સાંભળ્યું છે સ્વાવલંબી. હું અહીંયા લખું છું આમને સ્વાવલંબી. સ્વાવલંબી પ્રવૃત્તિ એટલે કે બીજા કોઈ ઉપર નિર્ભર ના હોવું, જ્યારે પરાવલંબીનો અર્થ થાય છે કે બીજા ઉપર નિર્ભર હોવું. તો મિત્રો રોજગાર એ પરાવલંબી બીજા ઉપર નિર્ભર રહેનારી પ્રવૃત્તિ છે. એટલે કે હું સમજો કે નોકરી કરું તો હું શાળા ઉપર, સ્કૂલ ઉપર શું નિર્ભર છું, કે સ્કૂલ છે ત્યાં સુધી મારી નોકરી છે, સ્કૂલ નથી તો આ પ્રવૃત્તિ મારી બંધ થઈ જાય. માટે રોજગાર એટલે કે નોકરી એ બીજા ઉપર પરાવલંબી પ્રવૃત્તિ છે. આગળ જો વાત કરવામાં આવે તો રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા હોય છે. તો અહીંયા સમજો કે રોજગારની અંદર મારી જો વાત કરવામાં આવે તો મેં BA માટે અહીંયા કરાર કરેલો, તો જે કરાર થયો હોય, જે એની અંદર અમે ટર્મ્સ એન્ડ કન્ડિશન લખેલા હોય, તો એ ટર્મ્સ એન્ડ કન્ડિશનને માલિક એટલે કે શાળાની વાત કરવામાં આવે અને કર્મચારી એટલે કે હું, અમે બંને આ કરાર અનુસાર નિયમ પાલન કરવા માટે બંધાયેલા હોય છે. એટલે કે હું જે પણ નિયમોને આધારે શાળાની અંદર જોઈન્ટ થયો એ નિયમો મારે પણ પાલન એનું કરવું પડે અને સાથે સાથે માલિક એટલે કે શાળાએ પણ એ નિયમોનું પાલન કરવું પડે. અને છેલ્લે જો વાત કરવામાં આવે તો રોજગારી મેળવનારે કોઈ મૂડીરોકાણ કરવું પડતું નથી. એટલે કે સમજો કે ફરીવાર જ ઉદાહરણ કે હું સમજો કે સ્કૂલની અંદર અહીંયા ભણાવવા આવું, રોજગાર મેળવવા આવું, નોકરી કરવા આવું, તો અહીંયા મારે કોઈ મૂડીરોકાણ કરવાનું નથી. મૂડીરોકાણ એટલે કે અહીંયા કોઈ મારે પૈસાનું રોકાણ કરવાનું નથી. જે પણ રોકાણ છે એ બધું કોણ કરશે? સ્કૂલ. મારે ખાલી મારું કામ કરી અને નીકળી જવાનું. તેથી રોજગારી મેળવવાની અંદર અથવા તો રોજગારની જો વાત કરવામાં આવે તો અહીંયા કોઈ આપણે મૂડીરોકાણ કરવાની જરૂર પડતી નથી. તો આજના જો લેક્ચરની વાત કરવામાં આવે તો આપણે આ 2 જ ટૉપિક અહીંયા પૂરા કરવાના હતા, જે આપણે ટૂંક સમયમાં પૂરા પણ કરી નાખ્યા, માત્ર 15-17 મિનિટની અંદર. ફરીવારોનો એકવાર રિવિઝન કરી લઈએ તો 5-7 મિનિટ એમાં પણ જશે હજી. તો ફરીવાર આપણે આવી જઈએ વ્યવસાયની ઉપર. તો વ્યવસાય એટલે કે વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે તેને વ્યવસાય કહે છે. આગળ વાત કરવામાં આવે તો વ્યવસાય કરતી વ્યક્તિએ જે તે વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે. મેં તમને હમણાં વાત કરી હતી કે ચાર્ટર્ડ એકાઉન્ટની વાત કરવામાં આવે તો ICAI એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ મેળવવું પડે. અને જે પણ આચારસંહિતાના ધોરણો એટલે કે જે નિયમો બનાવવામાં આવે એ નિયમોનું પણ પાલન કરવું પડે. અને વ્યાવસાયિક આવડતનો ઉપયોગ નોકરી માટે પણ થઈ શકે. આપણને ખબર છે કે ડૉક્ટરો એ વ્યવસાયિક વ્યક્તિ કહેવાય, પરંતુ ઘણી હોસ્પિટલોમાં નોકરી કરતા હોય, રોજગાર મેળવતા હોય. એની અલગ અલગ લાક્ષણિકતાઓની ચર્ચા કરવામાં આવે તો વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ. આ સિવાય સેવાના બદલામાં ફી મેળવે, પરંતુ ફીનું ધોરણ અલગ અલગ હોઈ શકે આવડત, જ્ઞાનના અનુભવના આધારે. એના પછી વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય, તેમજ આવક મેળવવા માટેની આ સ્વતંત્ર પ્રવૃત્તિ એટલે કે આપણે કોઈના ઉપર નિર્ભર હોતા નથી અને સ્વાવલંબી હોઈએ. જ્યારે
રોજગાર એ પરાવલંબી પ્રવૃત્તિ એટલે કે બીજા ઉપર તમે નિર્ભર હોવો છો. વ્યવસાયિક પ્રવૃત્તિના ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. એના પછી જે તે વ્યવસાયિક સંગઠને નક્કી કરેલી વ્યવસાયની આચારસંહિતાનું પાલન કરવું આવશ્યક છે. અને છેલ્લે વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અહીંયા અનિશ્ચિત હોય. રોજગાર એટલે કે નોકરી, તો નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ એટલે કે રોજગાર. ઉદાહરણ તરીકે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષકો. એની લાક્ષણિકતાઓ જોઈએ તો અહીંયા શારીરિક કે બૌદ્ધિક શ્રમ કરવાનો, જેના બદલામાં નિશ્ચિત સમય નિશ્ચિત વેતન મળે. આ સિવાય માત્ર નિશ્ચિત વેતન જ નથી મળતું, પણ એના ઉપરાંત અન્ય લાભો પણ મળે, જેમ કે તબીબી ભથ્થું અને પેન્શન. રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહી અને સોંપેલું કાર્ય કરવાનું હોય. એના પછી આગળ વાત કરવામાં આવે તો રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત, કાર્યનો સમય, નિવૃત્તિ પછીના લાભ વગેરે નિશ્ચિત હોય છે. તેમજ રોજગાર એ પરાવલંબી પ્રવૃત્તિ એટલે કે બીજાના ઉપર નિર્ભર રહી અને આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. અને રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલા હોય છે. અને છેલ્લું જો લક્ષણ જોવામાં આવે તો રોજગારી મેળવનારે કોઈ મૂડીરોકાણ કરવું પડતું નથી. તો મિત્રો, આજના લેક્ચરની વાત કરવામાં આવે તો આજના લેક્ચરની અંદર આપણે આર્થિક પ્રવૃત્તિના બે અન્ય પ્રકારો જે હતા કે વ્યવસાય અને રોજગાર, જે આપણે આજના લેક્ચરમાં કમ્પ્લીટ કરેલું. અને આ સિવાય તમે તમારી બુક્સની અંદર પેજ નંબર 6 ઉપર જોઈ શકો ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેની તુલના. તો આની વાત કરવામાં આવે આ પ્રશ્નની તુલનાની, તો એની અંદર અલગ અલગ 7 પોઈન્ટ આપેલા જે તમારે હોમવર્કમાં રીડિંગ કરવાના છે. એકવાર જોઈ લઈએ મુદ્દા વાઇઝ. તો આપણે એની સ્લાઇડ નથી બનાવેલી, પરંતુ તમે તમારા બુક્સની અંદર ધ્યાન આપજો પેજ નંબર 6 ઉપર, જેમાં પહેલો મુદ્દો આપેલું છે કે કાર્યનું સ્વરૂપ. તો ધંધાની જો વાત કરવામાં આવે તો ધંધો નાણાંના બદલામાં ગ્રાહકને વસ્તુ અને સેવાનો પુરવઠો પૂરો પાડે. તો આપણને ખબર છે કે વસ્તુ અને સેવા ધંધો પૂરો પાડે. જ્યારે વ્યવસાયની વાત કરવામાં આવે તો ફી લેવામાં આવે અહીંયા, અને ફીના બદલામાં સેવા આપવામાં આવે. અને રોજગારની અંદર કરાર અને નિયમો અનુસાર કાર્ય કરવાનું હોય. આ સિવાય લાયકાતની વાત કરવામાં આવે તો ધંધાની અંદર કોઈ લાયકાત જરૂર પડતી નથી. આપણને ખબર છે કે મુકેશ અંબાણી જે બિઝનેસ કરે, ધંધો કરે, તો એને કોઈ લાયકાતની જરૂર પડતી નથી. વ્યવસાય માટે અલગ અલગ લાયકાતની અને વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે. રોજગારમાં કાર્યના સ્વરૂપ અનુસાર લાયકાત પણ જોઈએ. આ સિવાય બદલો કે વળતર, તો ધંધાને નફો મળે, વ્યવસાયને ફી મળે અને રોજગારને પગાર, અથવા તો જે બીજો શબ્દ એનો કહેવાય કે દરમાયો જે મળે. સિમ્પલ જ છે. તો ત્રણની વાત કરવામાં આવે તો નફો, ફી અને પગાર. આગળ મૂડીની વાત કરવામાં આવે તો ધંધાના સ્વરૂપ અને પ્રકાર અનુસાર મૂડીની જરૂરિયાત રહે. વ્યવસાયને પણ મૂડીની જરૂરિયાત રહે અને રોજગાર માટે કોઈ મૂડીની જરૂરિયાત રહેતી નથી, એટલે કે કોઈ રોકાણ કરવાની જરૂર પડતી નથી. અહીં એક શબ્દ લખ્યો મૂડી એટલે કે રોકાણ કરવું. તો ધંધો અને વ્યવસાયમાં રોકાણ કરવું પડે, પરંતુ રોજગાર માટે રોકાણ કરવાની જરૂર રહેતી નથી. જોખમની વાત કરવામાં આવે તો ધંધામાં જોખમ રહેલું અનિશ્ચિત છે. વ્યવસાયની અંદર વાત કરવામાં આવે તો નિશ્ચિત રકમની જે ફી હોય એ ન મળે તો જોખમ કહેવાય. જ્યારે રોજગારની વાત કરવામાં આવે તો ત્યાં જોખમ ઓછું હોય, કારણ કે નિશ્ચિત સમયે તમને નિશ્ચિત વેતન મળતું હોય. આગળ જો વાત કરવામાં આવે તો આચારસંહિતાની, તો કાયદાકીય નિયમોનું પાલન કરવું પડે. ધંધાને લગતા જે પણ કાયદાઓ સરકારે બનાવેલા હોય, કાયદાકીય નિયમો, જેનું પાલન ધંધાની અંદર કરવું પડે. આ સિવાય વ્યવસાયની જો વાત કરવામાં આવે તો આચારસંહિતા જે આપણે જોયું હતું કે અલગ અલગ વ્યવસાયિક સંગઠનો બનાવતા હોય. અને રોજગારની અંદર પણ કરાર દ્વારા જે નક્કી થતો હોય, જે કરાર કરેલો હોય કર્મચારી અને જ્યાં પણ એ નોકરી કરતો હોય, તો એ બંને વચ્ચેના કરારના નિયમોને પાલન કરવા પડે. અને છેલ્લે જોઈશું માલિકી હિતની ફેરબદલી. તો ધંધાની અંદર શક્ય છે, જ્યારે વ્યવસાય અને રોજગારની અંદર શક્ય નથી. તો અહીંયા આપણે 7 પોઈન્ટ સાથે સાથે તુલનાના પણ જોઈ લીધા, જે ઓરલી જોયા છે, અને તમે તમારી બુક્સમાં પેજ નંબર 6 ઉપર અત્યારે પણ જોઈ શકો. પહેલી વાર અહીંયા સાંભળી લેજો ઓરલી જે આપણે અત્યારે બોલ્યા તુલના, અને એના પછી તમે 1 કે 2 વાર કે 3 વાર વાંચશો બુક્સમાંથી તો સરળતાથી યાદ રહી જશે.
આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, જેમાં વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ વિશે ચર્ચા કરીશું. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.